નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ને હું છું આપની સાથે રવિ સિંધા। ભર ઉનાળે ભુવાનું આગમન થતા આશ્ચર્યમાં મુકાયું છે અહીંના જે વાહન ચાલકો, કેમ કે રેસકોર્સ પાસેની આ જગ્યા છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભર ઉનાળે જે આ ભૂવો પડ્યો છે જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ભૂવો છે એ ખાસો મોટો પડ્યો છે। અહીંયા જે આ અટલ બ્રિજની નીચેનું છે રેસકોર્સ સર્કલ પાસેની આ જગ્યા છે, ત્યાં ભૂવો પડ્યો છે। અહીંયા સ્થાનિક લોકો પણ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું। કઈ જગ્યા છે ને કઈ આગળ ભૂવો? રેસકોર્સ સર્કલ જ્યાં રેસકોર્સ ચકલી સર્કલ પાસે। અચ્છા, તો કેટલો મોટો ભૂવો છે અને ઉનાળામાં ભૂવો પડ્યો એટલે કેવું લાગે છે? એમ તો સારું ના કહેવાય। હજુ આમ જોવા જઈએ તો ચોમાસામાં ભૂવા પડતા હોય ને ઉનાળામાં આવી ગયો। આ ઉનાળામાં અત્યારે પડે છે, પહેલા નાનો અત્યારે બહુ મોટો થઈ ગયો છે। શું કોન્ટ્રાક્ટરની બેદરકારી કહી શકાય આમાં? હા, એ તો કહેવાય જ હવે। આ ક્યાંનો પડ્યો છે ભૂવો? 2 દિવસ થાય। અચ્છા, જો આ ભૂવાનું વહેલી તકે રિપેરિંગ ના કરવામાં આવે તો શું હાલે? હજી આના કરતાં વધારે મોટો ભૂવો પડી શકે છે। જે આ હતા અહીંના લોકો, તેઓ પણ કહી રહ્યા છે કે જો આ અહીંયા આ ભૂવાનું જો વહેલી તકે કામગીરી ના કરવામાં આવે તો આ ભૂવો મોટો થઈ શકે છે અને છે પણ એવી જ જગ્યા કે તે અહીંયા મોટો થઈ શકે છે। શું કહેશો, ક્યારનો ભૂવો પડ્યો છે? આ 2 દિવસ થયા છે ભૂવો પડ્યો। અચ્છા, 2 દિવસ થયા છે, કોઈ આવ્યું નહીં જોવા? કોઈ નહીં આવ્યું। કાલે આવ્યું હતું જીસીબી અહીંયા ગાડી કામ કરવા માટે, પણ એ બીજું કામ કરીને આવી ગયું, ભૂવો એવો ને એવો રહી ગયો રોડ પર। એ કંઈક બીજા કામ માટે આવ્યો હશે। અચ્છા, તો ઉનાળામાં ભૂવો પડ્યો છે, કેવું લાગે? હવે એ તો વિચારવા જેવું છે, કોન્ટ્રાક્ટરનું બધું બેદરકારી હશે એટલે માટે। અચ્છા, દર્શક મિત્રો, આ ભાઈ પણ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરની કંઈક ને કંઈક બેદરકારી હશે, તેના કારણે તેનું કોન્ટ્રાક્ટરની ઉત્તમ કામગીરીનો આ ઉત્તમ નમૂનો બહાર આવ્યો છે। આજે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ભૂવો છે આ 5 ફૂટ જેટલો અંદરથી આ ભૂવો દેખાઈ રહ્યો છે કે આ જે ભૂવાના કારણે અહીંયા બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યું છે। મારા સહયોગી આપણે બેરિકેડ પણ બતાવશે કે ચલો અહીંયાથી કોઈ વાહન લઈને પસાર થતું હોય તો આ ભૂવામાં ન ખાબકે, પણ ક્યારે આ તંત્ર જાગશે અને ક્યારે આ ભૂવાનું રિપેરિંગ કામ કરાવશે, કેમ કે 2 દિવસ થઈ ગયા છે અને ભૂવો જશે કે તે વેસીકી જ હાલતમાં જોવા મળી રહ્યો છે। અહીંયા રાત્રિના સમયે હજારો વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાતા હોય છે। શું કહેશો, રાત્રે અહીંયા ટ્રાફિક પણ થતું હશે? વધારે બી થાય છે ટ્રાફિક અહીંયા। મેન આ સર્વિસ રોડ છે, ત્યાં આવવા જવર વધારે થાય છે। આ બાજુ મોલ આવ્યા છે, એની માટે સર્વિસ વધારે થાય છે। ગાડીઓની અવર જવર વધારે રહે છે। તંત્ર પાસેથી આશા એવી જ કે જલ્દી કામ રિપેરિંગ થઈ જાય તો બધાને તકલીફ ના પડે પબ્લિકને। એક બાજુ તો લોકસભાનો માહોલ પણ ચાલી રહ્યો છે અને આવી રીતના જે સ્માર્ટ રોડ દેખાઈ રહ્યા છે એને લઈને શું કહેશો? હવે આ તો થવાનું તો થયા કરે। હવે લોકસભાની ચૂંટણી થાય છે અને જલ્દી થાય એવી આશા રાખે આપણે તો। બીજું તો કેવો વિકાસ કેવો જોવા મળી રહ્યો છે? વિકાસ તો હવે એ લોકો કર્યા કરે છે કામકાજ અને આ ભૂવા પડ્યા પડે છે। અચ્છા, જી, આ ભાઈએ પણ મસ્ત વાત કરી, વિકાસ પણ થાય છે ને આવા ભૂવા પણ દેખવા મળે છે। અને આ ઉનાળામાં ભર ઉનાળે જે આ ભૂવો પડતા અહીંના લોકોમાં પણ આશ્ચર્યજનક એક એ જોવા મળી રહ્યું છે કે 2 દિવસ થઈ ગયા તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવી। જે આ ભૂવો છે એ રેસકોર્સ પાસે આવેલું છે, ત્યાં આગળ આ ભૂવો અહીંયા ભર ઉનાળે જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં એક તરફ જે ગરમી પણ અહયમ પડી રહી છે, જેવામાં લોકોને એક તરફ પીવાનું પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આવી જે ભૂવા પડવાનો પણ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હાલ જે આ દ્રશ્યો જોયા એ રેસકોર્સ પાસેના છે। રેસકોર્સ પાસે જે ભર ઉનાળે જે ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।